નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેની માહિતી જોઈ. આજે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એટલે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેની માહિતી આપણે જોશું. ચલો સૌથી પહેલા બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુના જુદા જુદા સ્થાને, ચલો પહેલું જ વસ્તુનું સ્થાન લઈ આપણે. બહિર્ગોળ અરીસામાં વસ્તુને અનંત અંતરે રાખવામાં આવશે ત્યારે પ્રતિબિંબ કેવું જોવા મળે છે એના વિશેની માહિતી જોઈએ. ચલો સૌથી પહેલા વસ્તુનું સ્થાન અનંત અંતરે. બહિર્ગોળ અરીસો છે, ધ્યાનથી આડાહરું ન થઈ જાય. અંતર્ગોળ અને બહિર્ગોળ. બહિર્ગોળ અરીસાની બહારની સપાટી એટલે તમે આ રીતના દોરી શકો છો, કોણ માપક અથવા પરિકરથી દર્શાવવાનું. જો અંદરનો ભાગ રંગીન દર્શાવેલો છે આ રીતના. પછી બહિર્ગોળ અરીસો દોરો ત્યારે મુખ્ય અક્ષ વચ્ચોવચ્ચ દર્શાવી દેવાની. જો મુખ્ય અક્ષ બંને બાજુ મેં દર્શાવી છે. કેમ કે બહિર્ગોળ અરીસાની આ બાજુની તરફ મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી આ બાજુની તરફ આવે છે. ચલો વસ્તુનું સ્થાન અનંત અંતરે એટલે કે દાખલા તરીકે સૂર્યમાંથી નીકળતા કિરણો છે, વસ્તુ અનંત અંતરે રાખવામાં આવશે તો પહેલું જ કિરણ વિચારી કે જે આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ થયું. જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે એ અથડાઈ અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા એફમાંથી વિકેન્દ્રિત થતું હોય. જો મુખ્ય કેન્દ્ર એફ આમ લંબાવો ને તો મુખ્ય કેન્દ્ર એફ આ બાજુની તરફ હશે, વક્રતા કેન્દ્ર સી, કેમ કે બહિર્ગોળ અરીસો છે એટલા માટે. પછી બીજું કિરણ વિચારો અનંત અંતરેથી આવતા કિરણમાંથી કે જે પણ મુખ્ય અક્ષને સમાંતર હોય એ પણ પરાવર્તન પામશે, જે મુખ્ય કેન્દ્ર એફ તરફ જતું હોય. ચલો આ રીતના આપણે કહી શકીએ કે વસ્તુનું સ્થાન અનંત અંતરે હશે. વસ્તુ અનંત અંતરે તો એમાંથી નીકળતા કિરણો, 2 કિરણો 3 કિરણો લઈ શકો છો, એ જે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ ઉપર વિકેન્દ્રિત થતા હોય એવું લાગે છે. એટલે તમે જોઈ શકો આ બાજુની તરફ ભેગા થાય છે, જેથી એમ કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ એટલે અરીસાની અંદર એટલે કે અરીસાની પાછળ જોઈ ક્યાં મળ્યું? અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફમાં, મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. ચલો એ જ રીતના પ્રતિબિંબનો પ્રકાર જોઈએ. પ્રતિબિંબનો પ્રકાર અરીસાની પાછળ મળતું હોય ત્યારે હંમેશા કેવું ત્રુટક રેખા વડે પરાવર્તિત કિરણો લંબાવેલા, જેથી આભાસી અને કેવું પ્રતિબિંબ મળશે? ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. એ જ રીતના પ્રતિબિંબનું પરિમાણ અથવા તો પ્રતિબિંબનું કદ પણ કહી શકો. એ પ્રતિબિંબનું પરિમાણ જોવું જોઈએ ટપકા સ્વરૂપે, એટલે અત્યંત નાનું અથવા તો એને શું કહી શકો? બિંદુવત પણ કહી શકો છો. ચલો આમ કહી શકીએ વસ્તુ જ્યારે અનંત અંતરે રાખવામાં આવશે ત્યારે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળની તરફ અને મુખ્ય કેન્દ્ર એફ તરફ મળે છે, અને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ અને પ્રતિબિંબનું પરિમાણ અત્યંત નાનું જોવા મળે છે. હવે આપણે વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુવી વચ્ચે ગમે ત્યાં
ચલો કોઈ પણ સ્થાને રાખવાનું છે, કઈ જગ્યાએ રાખવાનું છે કીધું નથી, કોઈ પણ સ્થાને તમે રાખી શકો છો. ચલો સૌથી પહેલા બહિર્ગોળ અરીસો દર્શાવીશ. આ રીતના મેં એક બહિર્ગોળ અરીસો દર્શાવેલો છે. વચ્ચોવચ્ચ સીધી એક મુખ્ય અક્ષ દર્શાવે. બહિર્ગોળ અરીસો જ્યારે પણ હોય ત્યારે બંને બાજુ મુખ્ય અક્ષ દર્શાવી લેવાની, કેમ કે બહિર્ગોળ અરીસાની પાછળના ભાગમાં મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C જોવા મળે છે. હવે જો અહીં દર્શાવી દો P ધ્રુવ, F અને C. આટલી વસ્તુ અનંત અંતરે, જો વસ્તુ અરીસાની સામે હોય આ જગ્યાએ ગમે ત્યાં, અનંત અંતર અને ધ્રુવની વચ્ચે તમે અહીંયા રાખી શકો, અહીંયા રાખી શકો, ગમે ત્યાં રાખવાની છૂટ છે. ચલો હવે રાખી વસ્તુને આ સ્થાને હું રાખું છું. ધ્યાનથી જોઈજો, આકૃતિ જેમ વસ્તુ તમને કીધું હોય એ પ્રમાણે મૂકશો એટલે આકૃતિ પરફેક્ટ થશે. અને આપણે 4 કિરણમાંથી કોઈ પણ 2 કિરણ લેવાના છે. ચલો પહેલું જે અરીસામાં મુખ્ય અક્ષને શું કરી સમાંતર જ્યારે આપાત કરી છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી છે, તો ક્યાં ભાઈ એફમાં વિકેન્દ્રિત થતું, એટલે આ રીતના એફમાં પરાવર્તન પામે છે અને એફ તરફ તૂટક રેખા વડે દર્શાય. ચલો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય જે એફમાંથી પરાવર્તન પામે છે. બીજું કિરણ વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું હોય, જો સી તરફ ગતિ કરતું હોય સીનો છેડો અને આ બે જોડી દેવાનું. સી તરફ ગતિ કરતું કિરણ, અહીંથી સી તરફ ગતિ કરતું કિરણ, સીધું કિરણ, અને આ ભાગ છે તૂટક રેખા વડે અહીં સુધી લંબાવી દેવાનું. તો સી તરફ ગતિ કરતું કિરણ સી તરફ શું વળે પાછું વળે છે. જો આ પરાવર્તિત કિરણ અને આ પરાવર્તિત કિરણ સામેની સાઈડ આ જગ્યાએ ભેગા થાય છે, તો અહીંયાથી મુખ્ય અક્ષ સુધીને જોડી દેશું તો અહીંયા એનું શું રચાશે પ્રતિબિંબ રચાશે. તો જોઈ શકીએ છીએ અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે તે સ્થાન એ વસ્તુને આ જગ્યાએ રાખશો ત્યારે પ્રતિબિંબ હંમેશા પાછળની સાઈડ અરીસાની પાછળ અને ધ્રુવ અને એફની વચ્ચે જ મળે છે. તો આમ લખી શકો કે પ્રતિબિંબનું સ્થાન અરીસા પાછળ પણ ક્યાં ભાઈ અરીસા પાછળ P ધ્રુવ, P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે થયું આ રીતના. ચલો એ જ રીતના પ્રતિબિંબનો પ્રકાર મળશે. જોઈ શકીએ, જોઈ કેવું પ્રતિબિંબ આભાસી અને આ વસ્તુ થઈ આ પ્રતિબિંબ કેવું છે ચતુ પ્રતિબિંબ જોવા મળે છે. પછી જ રીતના પ્રતિબિંબનું પરિમાણ અથવા તો કદ કહી શકીએ. જોજો પ્રતિબિંબનું પરિમાણ કેવું છે વસ્તુ કરતાં કેવું થયું નાનું જોવા મળે છે. ચલો આમ આના આધારે આપણે આટલી વસ્તુ કહી શકીએ છીએ જ્યારે વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં રાખવામાં આવશે, આ ધ્રુવ અને અનંત અંતર એની વચ્ચે ગમે તે સ્થાને રાખવા આ જગ્યાએ રાખવામાં આવશે ત્યારે એ પ્રતિબિંબ અરીસાની પાછળ ધ્રુવ અને એફની વચ્ચે મળશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો આભાસી અને ચત્તુ મળશે અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં કેવું મળશે નાનું મળશે. ચલો આપણે આ બે વસ્તુના સ્થાનના આધારે એક અનંત અંતર અને ધ્રુવની વચ્ચે બહિર્ગોળ અરીસા યાદ રાખજો. બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ કેવા મળે છે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા અરીસાની અંદર ગોલીય અરીસામાંથી અંતરગોળ કે બહિર્ગોળ એમાં હંમેશા પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળતું હોય તો કેવું બહિર્ગોળ અરીસાની અંદર આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 10.6 આપણે જોઈશું. ચલો અગાઉ આપણે સમતલ અરીસો, અંતરગોળ અરીસો
અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ આપણે જોઈએ, એટલે કે સમતલ અરીસા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો વડે રચાતા પ્રતિબિંબ. કે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ જોવા મળે છે, અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ કયા સ્થાને વસ્તુને રાખવામાં આવશે ત્યારે પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી. હવે આપણે એ વસ્તુ જોશું કે આ બધી જ સમતલ અરીસો છે, અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, આ પૈકી એટલે કે આમાંથી કયા અરીસામાં મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ મેળવી શકાય છે. ચલો આ ત્રણેય અરીસા છે કે અંતર્ગોળ, બહિર્ગોળ અને સમતલ અરીસો. આ એક સમતલ અરીસો છે, આ એક અંતર્ગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો. આ ત્રણેય વિષયનો આપણે અભ્યાસ કર્યો કે ત્રણેયમાં વસ્તુના પ્રતિબિંબ કેવા જોવા મળે છે. તો એ ત્રણેયમાંથી કયા અરીસાની અંદર, કયા અરીસામાં કોઈ વસ્તુ મોટી વસ્તુ રાખીશ, મોટી વસ્તુ રાખીશ અને સામે અરીસો રાખીશ, તો મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ કેમાં મેળવી શકીએ, એટલે કયા અરીસામાં આખું પ્રતિબિંબ મેળવી શકીએ છે. ચલો જોઈએ આ પ્રવૃત્તિ આપણે કરશું. સૌથી પહેલા હું અહીંયા આ પ્રવૃત્તિ માટે સૌથી પહેલા હું સમતલ અરીસો લઈશ. સમતલ અરીસાનો ઉપયોગ કરીશ કે કોઈ એક સમતલ અરીસો છે, તો સમતલ અરીસામાં કોઈ વસ્તુ છે, વસ્તુને એ દૂર રાખીશ. જેમ કે એક ઉદાહરણ કરો, શરૂઆત કરી, કોઈ એક વૃક્ષ છે, સમતલ અરીસાથી એ દૂર છે, તો તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે. ચલો પ્રશ્ન આવો છે, અહીં ધ્યાનથી જોજો કે આ રીતના એક સમતલ અરીસાની સામે આ એક વૃક્ષ છે, કોઈ દૂર વૃક્ષ છે, એ વૃક્ષની સામે દૂર વૃક્ષ છે, વૃક્ષની સામે એક સમતલ અરીસો રાખેલો છે. હવે આપણે ધ્યાનથી જોઈએ, આ સમતલ અરીસો છે, તો સમતલ અરીસો અહીં દૂર રાખેલો અને આ વૃક્ષ રાખેલું છે. ધ્યાનથી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, પ્રયોગ કરીશું. આ સમતલ અરીસાને અહીં દૂર રાખવાનું છે અને સામે વૃક્ષ, ભાઈ વૃક્ષ મોટું હોય, સમતલ અરીસામાં તમારે જોવાનું એ વૃક્ષનું પ્રતિબિંબ આખું દેખાય છે. તો પ્રશ્ન આવો છે કે કયા અરીસામાં મોટી વસ્તુ અહીં છોડી દીધી છે વૃક્ષ, તો વૃક્ષનું આખું પ્રતિબિંબ આ અરીસામાં દેખાશે ભાઈ? તો તમારો જવાબ આવશે, શું આવશે? ના. કેમ કે સમતલ અરીસા નાનકડો અરીસો છે. આવડો અરીસો લેશું તો આવડા અરીસાની અંદર આ નાનકડા અરીસામાં ઈ વૃક્ષનું પ્રતિબિંબ મેળવી શકશું નહીં. એટલે જવાબ આવશે, શું આવશે? ના આવશે. એટલે કે સમતલ અરીસામાં કોઈ મોટી વસ્તુ છે એનું પ્રતિબિંબ મેળવી શકશો નહીં. તો તમને પ્રશ્ન થાય, સમતલ અરીસામાં મેળવવું હોય તો આ વૃક્ષ છે, તો વૃક્ષની સાઈઝ, દાખલા તરીકે વૃક્ષ છે એ 10 મીટર ઊંચાઈનું છે, તો અરીસો છે ને ઓછામાં ઓછો 5 મીટરની ઊંચાઈ વાળો હોવો જોઈએ, ત્યારે એ વસ્તુ એટલે કે વૃક્ષનું પ્રતિબિંબ જોવા મળશે. ફરીથી શબ્દ રિપીટ કરું છું,
નાનકડા અરીસામાં આખું પ્રતિબિંબ એટલે કે આખું વૃક્ષ આની અંદર દેખાશે નહીં. તો આખું વૃક્ષ આ સમતલ અરીસામાં જોવું હોય તો આ વૃક્ષ દાખલા તરીકે 10 મીટરની ઊંચાઈ છે તો અરીસો એટલે કે સમતલ અરીસોની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ 5 મીટર એટલે કે અડધી ઊંચાઈ હોય તો જ આનું પ્રતિબિંબ આખું પ્રતિબિંબ એટલે કે આખું વૃક્ષ આની અંદર દેખાય છે, બાકી દેખાશે નહીં. ચલો એ જ રીતના બીજું વાત કરીએ. હવે સમતલ અરીસાને બદલે અંતર્ગોળ અરીસો લો. અંતર્ગોળ અરીસો, ચલો આ જ રીતના અંતર્ગોળ અરીસામાં સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે. સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે. ચલો આની જેમ જ આ વૃક્ષ એક રાખવાનું છે. વૃક્ષની સામે એક આ અંતર્ગોળ અરીસો છે. આ સામેની સાઈડ કોઈ વૃક્ષ છે તો વૃક્ષની સામે અંતર્ગોળ અરીસો રાખશો તો સામેની સાઈડ અંતર્ગોળ અરીસાની અંદર તમને પ્રતિબિંબ જોવા મળશે નહીં. જવાબ આવશે સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળતું નથી. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસામાં વસ્તુને જુદા જુદા સ્થાને અનંત અંતરે હોય, જેમ જેમ નજીક લઈ જાય તેમ પ્રતિબિંબ છે ને એનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. અરીસાની અંદર જોવા મળશે નહીં, પણ સાવ નજીક વસ્તુ હોય ત્યારે જ એની અંદર પ્રતિબિંબ એટલે કે આભાસી અને ચતુર પ્રતિબિંબ જોવા મળે છે. જેથી અંતર્ગોળ અરીસામાં એક વસ્તુ એનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે નહીં. હવે છેલ્લે બહિર્ગોળ અરીસો. ચલો બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસામાં સંપૂર્ણ એ પ્રતિબિંબ એ જોવા મળશે. ચલો હમણાં જ જોયું, આના પહેલાના ટોપિક ની અંદર જોયું કે બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસો જો દાખલા તરીકે દર્શાવો. આ બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસામાં સીધે સીધી એક મુખ્ય અક્ષ દર્શાવો. તો આ વચ્ચોવચ્ચ ભાગની અંદર અહીં P ધ્રુવ, અહીં F અને વક્રતા કેન્દ્ર C. તો કીધું તું P ધ્રુવ અને અનંત અંતરની વચ્ચે વસ્તુને કોઈ પણ સ્થાને રાખશો ત્યારે એ જોઈ શકીએ છીએ આ રીતના પ્રતિબિંબ. આ રીતના આપણે આકૃતિ જોઈ હતી. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય, C માંથી પાછું, તો આ જગ્યાએ શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. તો તમે જોઈ શકો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ રાખશો તો આ બહિર્ગોળ અરીસો છે, તો આ બહિર્ગોળ અરીસાની સામે તમે આ રીતના એ વૃક્ષ રાખશો, મોટી કોઈ પણ વસ્તુ રાખશો ત્યારે એનું પ્રતિબિંબ નાનું રચાય છે. એટલે કે વૃક્ષ હોય તો આખું વૃક્ષની સામે તમે એ બહિર્ગોળ અરીસો ગમે તેવડો રાખશો તો બહિર્ગોળ અરીસાની અંદર એ વૃક્ષ આખું પ્રતિબિંબ દેખાશે. આખું વૃક્ષ આ અરીસાની અંદર એટલે કે બહિર્ગોળ અરીસાની અંદર આ વૃક્ષનું આખું પ્રતિબિંબ જોવા મળે છે. કોઈ પણ સ્થાન રાખશો જો એ છે તો આ વસ્તુ છે એના કરતા નાનું પ્રતિબિંબ, આખું પ્રતિબિંબ એટલે કે સંપૂર્ણ પ્રતિબિંબ એ આપણે એ બહિર્ગોળ અરીસાની અંદર મેળવી શકીએ છીએ. તો તમને પ્રશ્ન પૂછાય સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો આ ત્રણેયમાંથી કયા અરીસામાં કોઈ મોટી વસ્તુ હોય એનું આખું પ્રતિબિંબ એટલે આખું વૃક્ષ આની અંદર જોવા મળે છે. તો આખું પ્રતિબિંબ આ ત્રણેય અરીસામાંથી કયા અરીસામાં મેળવી શકીએ છીએ? તો કે સમતલ અરીસામાં નહીં, અંતર્ગોળ અરીસામાં નહીં, અને કયા અરીસામાં? બહિર્ગોળ અરીસાની અંદર આખું પ્રતિબિંબ મેળવી શકાય છે. હવે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ વિશેની માહિતી કે અંતર્ગોળ અરીસાનો વ્યવહારની અંદર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. ચલો અંતર્ગોળ અરીસાની અંદર સૌથી પહેલા વાત કરી કે અંતર્ગોળ અરીસો છે એ ટોર્ચ, હેડલાઇટ અને સર્ચ લાઇટની અંદર ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે નાનકડી ટોર્ચ જોઈ છે, એ ટોર્ચની અંદર અંતર્ગોળ અરીસો ઉપયોગ થાય છે.
હેડલાઇટ. હેડલાઇટ જાણો છો ને, મોટરસાઇકલના આગળના ભાગ હેડલાઇટ. જો આમ છે દાખલા તરીકે હું કહું આમ છે, આ અંતર્ગોળ અરીસો છે, તો અંતર્ગોળ અરીસામાં દાખલા તરીકે હેડલાઇટમાં લેમ્પ છે, તો એમાંથી નીકળતા કિરણ આવા જુદા જુદા કિરણો આપાત થાય છે. દાખલા તરીકે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતા હોય તો એ અથડાય અને આ રીતના સીધે સીધા એ પરાવર્તન પામે છે. જેથી આ ટોર્ચના હેડલાઇટ છે, આ મોટરસાઇકલ છે, મોટરસાઇકલ આગળનો ભાગ આ લેમ્પ છે, તો લેમ્પનાથી નીકળતા કિરણો છે એની સાથે અથડાય અને આગળ, જેથી આપણે જોઈ શકીએ રાત્રિ દરમિયાન એ લેમ્પમાંથી એટલે કે હેડલાઇટમાંથી નીકળતો પ્રકાશ સમાંતર પ્રકાશ વધુ ફેલાયેલો જોવા મળે છે. જેથી મોટરસાઇકલના હેડલાઇટની અંદર સર્ચ લાઇટ એટલે એમાં પણ જાણો છો લેમ્પ હોય છે, તો લેમ્પમાંથી નીકળતા કિરણો આપણે કોઈ વસ્તુને રાત્રિ દરમિયાન ગોતવા માટે સર્ચ લાઇટ કહે છે, તો ટોર્ચ પણ કહી શકીએ છીએ. એની અંદર અંતર્ગોળ અરીસો ઉપયોગ થાય છે. બીજું દાઢી છે, મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ ઉપયોગ થાય છે. વાળંદ છે કે સલૂન વાળા હોય છે, દાઢી કરવા જાય છે, તો દાઢી કરાવે છે તો એની પાસે અંતર્ગોળ અરીસો હોય છે. જોતા તો આપણે સમતલ અરીસો લાગશે, પણ એ અંતર્ગોળ અરીસો હોય છે. એ અંતર્ગોળ અરીસામાં શું હોય છે, દાઢી કરશે તો ત્યારે એમાં રહેલા નાના નાના વાળ છે એ જોઈ શકે મોટા, અથવા મેકઅપ કરતી વખતે તો મેકઅપ વ્યવસ્થિત થાય એટલા માટે એ મોટું પ્રતિબિંબ જોવા માટે એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. પછી દાંતના ડોક્ટર હોય છે, એ દર્દીના દાંત છે એનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ દાંતના ડોક્ટરો છે કે અરીસાનો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ક્યારેક તમે દાંત ચેક કરવા ગયા હોય તો અંદર એક અરીસો નાખે, તે અરીસા દ્વારા એ પ્રતિબિંબ જોવે છે. અંદરના ભાગમાં કોઈ ખામી હશે તો એ મોટો પ્રતિબિંબ દેખાય છે, એટલા માટે દાંતના ડોક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ. પછી સૂર્ય કુકર જાણો છો ને, સ્કૂલે પણ જોયું છે. સૂર્ય કુકર શું, તો સૂર્યમાંથી નીકળતા કિરણો છે એક જ જગ્યાએ કેન્દ્રિત થાય. સૂર્ય કુકરની અંદર સૌર ભઠ્ઠી છે, એની અંદર અંતર્ગોળ અરીસાનો. પછી ડોક્ટર છે એની પાસે હેડ મિરર હોય, મિરર એટલે અરીસો, જેમાં અંતર્ગોળ અરીસો એ દર્દીની આંખો તપાસવા માટે, કાન છે, નાક છે, ગળા છે, એના ભાગોની તપાસ કરવા માટે હેડ મિરર હોય છે. એ અંતર્ગોળ અરીસો છે. જો એને ENT સ્પેશિયાલિસ્ટ કહેવાય, ENT છે આઈ નોઈસ થાઇરોઇડ એટલે ગળા, આંખ, કાન, નાક, ગળાના ડોક્ટર હોય છે એને ENT સ્પેશિયાલિસ્ટ કહેવાય. એ પણ કયા અરીસાનો, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. દૂરબીન બધાય જોયું છે, તો એ દૂરબીન માટે મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આ થઈ અંતર્ગોળ અરીસાના ઉપયોગ. હવે જોઈએ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. ચલો એક ખાસ બધાય પરિચિત છે જ કે બહિર્ગોળ અરીસાની અંદર વાહનોના સાઇડ મિરર, હેડલાઇટ નહીં, હેડલાઇટ માટે કયો અરીસો વપરાય, અંતર્ગોળ અરીસો. સાઇડ મિરર વાહનના સાઇડના ગ્લાસ હોય છે ને, ત્યાં લખેલું પણ હોય છે, એકવાર વાંચો. ઓબ્જેક્ટ મિરર એ પાછળના ભાગમાં કોઈ દાખલા તરીકે તે મિરર હોય છે, એ વાહનના સાઇડ મિરરની અંદર એટલે સાઇડ ગ્લાસમાં કયો અરીસો હોય, બહિર્ગોળ અરીસો. જે પાછળથી આવતું વસ્તુ છે, મોટરસાઇકલ છે, એનું પ્રતિબિંબ ઈ અરીસાની અંદર આપણે જાણીએ છીએ. હમણાં અગાઉના ટોપિકની અંદર જોયું હતું કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ છે મોટી છે એનું આખું પ્રતિબિંબ એની અંદર જોઈ શકે. તો મોટરસાઇકલના સાઇડ મિરર એટલે કારના સાઇડ મિરરની અંદર જે ગ્લાસ હોય છે બહિર્ગોળ અરીસો હોય છે, જેના લીધે પાછળથી આવેલી એટલે વસ્તુ છે એ વસ્તુ આખું પ્રતિબિંબ એની અંદર જોઈ શકીએ છે, અને નજીક જોઈ શકીએ, ચતુર પ્રતિબિંબ મેળવી શકીએ. એટલે વાહનોના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મોટા બહિર્ગોળ અરીસા એ વેપારી હોય, દુકાનદાર પોતાની દુકાનની સલામતી માટે રાખે છે. ક્યારેક મોટી બજારની અંદર તમે જોવા ગયા છો તો જૂની બજાર છે, એના દુકાન છે ને, દુકાનની આસપાસ એવા અરીસા મોટા રાખ્યા છે. અથવા તમે ક્યારેક કિલ્લાની મુલાકાત, મોટા કિલ્લાની મુલાકાત લેવા ગયા છો તો અહીંયા આવા મોટા અરીસા હોય છે. એ અરીસા કેવો છે, બહિર્ગોળ અરીસા. જેના લીધે શું થાય, અહીં બહિર્ગોળ અરીસો રાખ્યો છે મોટો,
દૂરથી વસ્તુ છે એનું આમાં પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. મોટો ભાગ આની અંદર જોવા મળે છે, જેના લીધે શું થશે, એ દુકાનની સલામતી માટે તેના ગ્રાહકો પર નજર રાખી શકે. એની દુકાનની અંદર જેટલા ગ્રાહકો છે બધી વસ્તુ એ એવડા અરીસાની અંદર જોઈ શકશે, જેથી ચોરી થતી અટકાવી શકાય છે. અત્યારે તો સીસીટીવી છે, પણ પહેલાના સમયની અંદર આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આ રીતના કરવામાં આવતો. આથી આ બહિર્ગોળ અરીસાના ઉપયોગો અને અંતર્ગોળ અરીસાના ઉપયોગ બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો જાણો. ચલો છેલ્લે આ લેક્ચરની અંદરથી એક પ્રશ્ન આવ્યો છે. એક બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુને અનંત અંતર પ્રસ્તાવો, વસ્તુને અનંત અંતર અને p ધ્રુવ એની વચ્ચે ગમે તે સ્થાને રાખવામાં આવશે. બહિર્ગોળ અરીસામાં વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે એક કોઈ પણ સ્થાને રાખવામાં આવશે ત્યારે એનું પ્રતિબિંબ કયા સ્થાને જોવા મળે છે? ફરીથી પ્રશ્ન રિપીટ કરું. બહિર્ગોળ અરીસો વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે તે સ્થાને રાખવામાં આવશે ત્યારે પ્રતિબિંબનું સ્થાન જણાવો. તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો થશે. ધન્યવાદ.